ડીસી પટેલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં 2300થી વધારે પ્લેયરોએ ભાગ લીધો હતો। 28 તારીખથી 3 તારીખ સુધી આ ટુર્નામેન્ટ યોજાઈ હતી, જેમાં આજે ફાઇનલ મેચ યોજાઈ હતી। ફિઝિકલી લોકો સ્પોર્ટમાં જોડાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું। આજના બાળકો મોબાઈલમાં ગેમ રમવાનું વધુ પસંદ કરે છે, પરંતુ ફિઝિકલી રમવાનું પસંદ કરતા નથી। ત્યારે આ ડીસી પટેલ બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝનથી યુવાનોમાં અને યુવતીઓમાં સ્પોર્ટ્સ પ્રત્યે રુચિ વધે તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું। આજે ફાઇનલ મેચમાં મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા। આ કાર્યક્રમમાં ક્રિકેટર મુનાફ પટેલ હાજર રહ્યા હતા અને ક્રિકેટ રસિકોનો ઉત્સાહ વધાર્યો હતો। ક્રિશા છે, મારું નામ ક્રિશા અને હું અત્યારે ટીવાય બીબીએમાં સ્ટડી કરું છું। મારે બસ એટલું જ કહેવું છે કે હું જે થિયરિકલ નોલેજ જે ક્લાસમાં લઉં છું, જે મારી કોલેજમાં લઉં છું, એ આજે મેં પ્રેક્ટિકલી લીધું છે। હું લાસ્ટ ટાઈમ અહીંયા તો ખાલી ફક્ત ને ફક્ત રમવા જ આવેલી, પણ આ વખતે એઝ અ વોલેન્ટિયર મને બહુ જ હું ખુશ છું કે હું આ વખતે અહીંયા વોલેન્ટિયરમાં રહી અને મને બહુ એટલે બહુ જ ગમે છે કે હું આનો પણ એક હિસ્સો છું, હું આનો પણ એક પાર્ટ છું। સો થેન્ક યુ ટુ ડીસી પટેલ એન્ડ એવી ઈચ્છા છે કે નેક્સ્ટ સિઝન યા પણ જેટલા પણ વર્ષ સુધી આ ડીસી પટેલ ચેમ્પિયન ટ્રોફી જેટલી પણ સિઝન આવવાની છે, બધી જ સિઝનમાં અમે એક પાર્ટ તરીકે રહીએ, અમને પણ ઇન્વિટેશન મળે અને અમે પણ બહુ સારું અમારું યોગદાન આપીએ। ખાસ કરીને મહિલાઓ ક્રિકેટ રમી રહી છે। હા, મહિલાઓમાં એવું છે કે લાસ્ટ ટાઈમ એટલી બધી ગેમ્સ નહોતી, મહિલાઓ મતલબ એટલી બધી ટીમ્સ આવેલી નહોતી, પણ આ વખતે મહિલાઓની ટીમ અને એનો જે ઉત્સાહ હતો એ જોઈને અમને એમ થયું કે ખરેખર મહિલાઓ પણ ક્રિકેટમાં આગળ જઈ શકે છે। તો ડીસી પટેલે એક મહિલાઓને ઓપોર્ચ્યુનિટી આપી છે કે તમે પણ ડીસી પટેલની જે ચેમ્પિયન ટ્રોફી છે એનો એક હિસ્સો બનો અને એમાં પણ બોક્સ ક્રિકેટમાં તમે આગળ જાઓ। આજે હું સુરત આવ્યો છું। ડીસી પટેલ ચેમ્પિયન્સ ટ્રોફીનું આજે ફાઇનલ છે અને એમાં 2300થી વધારે પ્લેયર્સે ભાગ લીધો અને એમાં ગર્લ્સ અને બોયઝ બધા જ છે અને 28 તારીખથી ચાલુ થયા, આજે 3 તારીખે એનું સમાપન છે અને મારી સાથે છે કમલેશભાઈ, એમની જ આ પોતાની ટુર્નામેન્ટ છે અને એના માટે જ અહીંયા છે। બેઝિકલી સર, આ વસ્તુ શું છે કે હું કદાચ મારા પોતાના સન માટે વાત કરું તો મારે એને સ્પોર્ટ્સ પર્સન ના બને તો ચાલે, પણ સ્પોર્ટ્સ રમવો જરૂરી છે। કેમ કે મને ખબર છે કે એ લોકો એજ્યુકેશનમાં કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે, મોબાઈલમાં કેટલો ટાઈમ સ્પેન્ડ કરે છે, તો આ રોજના જેટલાય અવર્સ, માનો કે 2 અવર્સ કે 3 અવર્સ, એટલા કલાક રમવો જ જોઈએ। તો એના માટે આ ગેટ ટુગેધર જેવું છે, એમાં એના ફ્રેન્ડ્સ બને અને એકચ્યુઅલી શું છે કે જેટલી હેલ્થ સારી રહી શકે એ સ્પોર્ટ્સમાં જ રહી શકે છે। તો એકચ્યુઅલી જીમનું કલ્ચર બી ઘણું સારું છે। કમલેશભાઈ જેવા લોકો બી છે કે જે આ 5-7 પોતાના ગ્રાઉન્ડ છે સિટીમાં અને આ વસ્તુને ઉપર લઈ જવા માંગે છે। તો મારું પર્સનલ થિંકિંગ એ જ છે કે ગ્રાઉન્ડ્સ અને જીમ્સ, ક્લબ હાઉસીસ જેટલાય બને એમાં આ વસ્તુ વધારે પડતી થવી જોઈએ, જેથી છોકરાઓ મોબાઈલ, ટીવી એને છોડીને આઉટફિલ્ડમાં આવે। સ્પોર્ટ્સ જે છે લાઈફના ચેલેન્જીસ સાથે કઈ રીતે જોડાયેલા છે? લાઈફમાં ઘણા બધા ચેલેન્જીસ આવતા હોય, બસ મારું પોતાનું એક વસ્તુ મારા પોતાના પર્સનલ લાઈફ પર કહી શકું કે સ્પોર્ટ્સ પર્સન ક્યારેય આત્મહત્યા કરતો નથી। તમે જનરલી જોયું હશે કે સ્પોર્ટ્સ પર્સન સુસાઇડથી બહુ દૂર હોય છે, રેર બને છે, હું ના નથી પાડતો કે, પણ 0% ચાન્સ છે કે એવરી ડે હાર અને જીત વચ્ચે જે માણસ રહેતો હોય એને ચેલેન્જીસથી બહુ ફરક નથી પડતો, ઓછો ફરક પડે છે। હું એમાં પોતાની જાતને મૂકી શકું છું।